અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે હિંમત શેલડિયાની વરણી કરવામાં આવી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તારીખ 29મી જૂનના રોજ યોજાઈ હતી. સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે યોજાયેલા ચૂંટણી જંગમાં વિકાસ પેનલના 5 અને સહયોગ પેનલના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉદ્યોગ મંડળ ખાતે એક બોર્ડ મીટિંગમાં વર્ષ 2024-25 માટેના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તારીખ 29મી જૂનના રોજ યોજાઈ હતી. તો સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે યોજાયેલ ચૂંટણી જંગમાં વિકાસ પેનલના 5 અને સહયોગ પેનલના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉદ્યોગ મંડળ ખાતે એક બોર્ડ મીટિંગમાં વર્ષ 2024-25 માટેના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે હિંમત બી શેલડિયા, ઉપપ્રમુખ તરીકે હસમુખ ડી દુધાત અને નટુબી પટેલ, જ્યારે જનરલ સેક્રેટરી તરીકે હરેશજી પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજાનચી પદે ડોક્ટર દેવ શરણસિંહ, જોઈન્ટ સેક્રેટરી પદ પર પ્રશાંત પી પટેલ અને ડોક્ટર ઉમેશ ગોંડલિયાની વરણી કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 212 જીઆઈડીસી છે. એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી, મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી. અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે. હંમેશા ઉદ્યોગોના 2 જ પ્રશ્નો રહ્યા છે, એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી. એમાં જીપીસીબીના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જનો એક પ્રશ્ન છે. બીજું એક એનસીટી છે, અમારે એનસીટીને અપગ્રેડેશન કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાન છે એ એક નીતિ વિષયક પોલિસી છે, એ બાબતનો એક વિચાર કરવાનો છે. અને જીઆઈડીસીને ડ્રેનેજના લગતા પ્રશ્નો, મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક ત્યારે સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે. એની એક પ્રાયોરિટી અમારી છે. સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું 10 MLD જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર 600 થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. બીજું જીઆઈડીસી અંકલેશ્વરમાં 455 હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ, એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે. એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે. ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે. એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાતચીત ચાલે છે. હાડભૂત વિયર ડેમ બને, નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે. અને બીજું અમારું 1200 mm ડાયાની જે લાઈન છે, જે જમણા કાંઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન લેવાની છે, એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે. બસ આ જ અમારા જીઆઈડીસીને લગતો પ્રશ્નોની આટલી વાત છે અમારે. આજની કમિટીમાં અમારો એક જ એજન્ડા હતો, ઓફિસ બેરરની નિમણૂક બાબતનો. અમારી ઓફિસ બેરરના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે, સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે, સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે, અને ખજાનસી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંહ, અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે. અને પ્રેસિડેન્ટ તરીકે આજની 24-25ના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ શેલડિયાની સર્વાનુમતે વરણી કરેલ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.